વિધેયોની ચર્ચા ચાલે છે. કેટલાક વિધેયોને આપણે ઓળખવાના છે, એનો પરિચય કરવાનો છે. તદેવ વિધેય, ત્રિદેવ વિધેય નહીં હો, આ મૂવી નથી. તદેવ વિધેય, આઈડેન્ટિટી ફંક્શન, તટસ્થ વિધેય, એને તટસ્થ વિધેય પણ કહેવાય, તદેવ વિધેય પણ કહેવાય. કેટલીક જે પ્રોપર્ટીઝ છે, કોને તદેવ વિધેય કહેવાય, એમ કોનું નામ તદેવ વિધેય પાડવું, તો કે આટલા આટલા ગુણધર્મો ધરાવે ને એને તદેવ વિધેય કહેવાય. ક્યાં ક્યાં ગુણધર્મો? પ્રદેશ ગણ અને સહપ્રદેશ ગણ એ હંમેશા સમાન હોવા જોઈએ. કોઈ પણ અરિક્ત ગણ પ્રદેશ ગણ તરીકે હોય તો એ જ સહપ્રદેશ ગણ તરીકે હોવો જોઈએ. એનથી એનનું વિધેય, ઝેડથી ઝેડ, ક્યુથી ક્યુ, આરથી આર, આવું વિધેય. વ્યાપક રીતે કોઈ પણ અરિક્ત ગણ એ માટે બધા સંખ્યાગણની વાત તો એકસાથે રજૂ ન થઈ શકે ને. એટલે આપણે શું કહીએ, વ્યાપક રીતે કોઈ પણ અરિક્ત ગણ એ માટે એથી એનું વિધેય, આ પહેલી પ્રોપર્ટી. અને બીજું, શરત નંબર 2, પ્રદેશ ગણના કોઈ પણ સભ્યનું પ્રતિબિંબ તેનો તે જ સભ્ય હોવો જોઈએ. ફોર એવરી એક્સ બિલોંગ્સ ટુ એ, એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ. ફરીથી, એથી એનું વિધેય હોવું જોઈએ, એટલે પ્રદેશ ગણ અને સહપ્રદેશ ગણ સમાન હોવા જોઈએ. અને પ્રદેશ ગણના પ્રત્યેક સભ્યનું પ્રતિબિંબ તેનો તે જ સભ્ય હોવો જોઈએ. કોઈ પણ અરિક્ત ગણ એ માટે એથી એ પરનું વિધેય અને એના પ્રત્યેક સભ્યનું પ્રતિબિંબ તેનો તે જ સભ્ય. કોઈ પણ અરિક્ત ગણ એ માટે વિધેય એફ ફ્રોમ એ ટુ એ, જ્યાં પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ એ માટે એફ ઓફ એક્સ બરાબર એક્સ ને એ પરનું તદેવ વિધેય કહે છે. તદેવ વિધેયને આઈ વડે, આઈડેન્ટિટી ફંક્શન, એનું અંગ્રેજી નામ શું છે? આઈડેન્ટિટી ફંક્શન. તો એને આઈ વડે દર્શાવાય છે. એ પરનું તદેવ વિધેય સંકેતમાં આઈએ. વેલકમ કરીએ છીએ આપણે આઈએ. ખાલી આટલું મૂકીએ ને એટલે આખું વિધેય આવી ગયું, એમાં બધી વાતો આવી ગઈ, કાંઈ બાકી નથી રહેતું. શું કામે? તો કે એ પરનું વિધેય હોય ને તદેવ વિધેય હોય એટલે એથી એનું વિધેય થયું. પ્રદેશ ગણ ને સહપ્રદેશ ગણ સરખા. અને સૂત્ર મૂકવાની તો ક્યાં જરૂર છે, કારણ કે એ તદેવ વિધેય ક્યારે કહેવાય? જો પ્રદેશ ગણના પ્રત્યેક સભ્યનું પ્રતિબિંબ તેનો તે જ ઘટક મળે તો. એટલે આટલામાં બધું આવી ગયું. આઈ એન લખો, આઈ એન, તો એનથી એનનું તદેવ વિધેય આઈ ઝેડ, આઈ ક્યુ, આઈ આર. એવું નથી, આઈ આર પ્લસ એ હોય, આઈ આર પ્લસ યોગ 0 આમે હોય. એટલે એ બધામાં પ્રદેશ ગણ નક્કી થઈ ગયો, સહપ્રદેશ ગણ નક્કી થઈ ગયો. અને પ્રતિબિંબ તો વ્યાખ્યામાં જ નક્કી છે, સૂત્ર મૂકવાની જરૂર જ નથી. કોઈ પણ એક્સનું પ્રતિબિંબ શું? એક્સ પોતે. હવે એક ચોક્કસ તદેવ વિધેયનો આલેખ, એની વાત સમજીએ. આઈ ફ્રોમ, ટૂંકમાં જ લખીએ ચાલો ને, આઈ આર નો આલેખ. એટલે આરથી આરનું તદેવ વિધેય.
આઈ ફ્રોમ આર ટુ આર, અને લખીએ વિગત આપણે ફોર એવરી એક્સ બિલોંગ્સ ટુ આર, આઈ દ્વારા એક્સનું પ્રતિબિંબ શું? એક્સ. અરે વાહ, કોષ્ટક બનાવવાની મજા આવી જશે ને તમને. -3 તો -3, -2 -2, -1 -1, 0 0, 1 1, 2 2, 3 3. જે સંખ્યા મૂકો એ જ પ્રતિબિંબ. હવેનો આલેખ એ દોરી લઈએ. સ્કેલ રજૂ કરી દેશું ને. 1 2 3 -1 -2 -3 -4 +4. એકાદું બિંદુ વધારે રાખવાનું સ્પેરમાં, હે ને, ક્યારેક ઘટે તો કામ લાગે. જેમ બહારગામ જઈએ તો આગલા ખિસ્સામાં જરૂરી પૈસાઓ રાખ્યા હોય પણ પાછા થોડાક વધારાના પૈસાઓ ક્યાંક સંતાડીને મૂક્યા હોય, હે ને. શું કામે? ક્યારેક અણીના સમયે ઉપયોગમાં આવે એટલે. એમ આપણે અહીંયા બિંદુ સ્પેર રાખીએ છીએ. વચ્ચે એક ટપકું ભૂલી ગયા આપણે છોકરાઓ, આલો કરી દઈએ. ઓકે, ડન. 1 2 3 4. 1 2 કા 4 ના કરતા હો, તો 3 ક્યાં જાય? ઓહ, તો 5 સુધી ગયું. ભલે નહીં ગયું, આપણને શું વાંધો, હે? આપણે ક્યાંય ના ક્યાંય પૈસા દેવા છે. અને આપણે આલેખપત્રમાં આલેખ દોરવો નથી, તો એવું થાય કે હોય એક આલેખપત્ર બગડી ગયું, હે. નહીંતર મેં એક આલેખપત્રમાં કેટલા આલેખ સંભાળી દેત? 2 3 4. આલેખપત્ર લેવાના જ નથી આપણે. લાસ્ટ ટાઈમ સૌથી પહેલો આલેખ દોર્યો હતો એ તમને યાદ આવે છે? એ સુરેખાનો જ હતો. એ વખતે મેં તમને કીધું હતું કે પહેલું ને છેલ્લું 2 બિંદુ મૂકી દો અને પછી જોડી દો, અને પછી બાકીના બિંદુ એના ઉપર ટપકાવી દો. ખોટા આપણે એને પછી લેવલ કરવા ને, ભાઈ તું આઘો ખસ ને, તું લાઈનમાં બેસ ને. એટલે -3 -3 એક બિંદુ, અને 3 3 એ બીજું બિંદુ. જો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થઈ જવો જોઈએ. જરાક આડાવડું હોય તો એડજસ્ટ કરી લેવાનું, બરાબર ને? એવું તો આવડે તમને. આલેખ દોરતી વખતે એવું એડજસ્ટમેન્ટ તમે બહુ કર્યું છે, મને ખબર છે. બિંદુ આલેખ પર ન આવતું હોય ને તોય ખસેડીને ટાપલું મારીને તમે આલેખ પર લઈ આવી દો. ચાલો, આમ બંને તરફ અનંત સુધી બાકીના બિંદુઓ અહીંયા રજૂ કરી દેશું ને. કયું? -2 -2, પછી -1 -1, પછી ઉગમ બિંદુ નથી લખ્યું, આ લખ્યું બસ. પછી 1 1, પછી 2 2 અને 3 3. એ તો હતું જ. ઓકે, તો આ થઈ ગયો તદેવ વિધેયનો આલેખ. બીજું એક વિધેય એ સમજવાનું છે. એ છે અચળ વિધેય. નામ જેવા જ ગુણધર્મ ધરાવે છો. જેમ પેલું ખાલી ગણ એટલે કાંઈ ના હોય, ખાલી હોય. અચળ એટલે કઈ રીતે અચળ? એનો જે વિસ્તાર ગણ હોય ને, એ કોઈ પણ સભ્યનું તમે પ્રતિબિંબ ગણો, એ બદલાય નહીં. એને અચળ વિધેય કહેવાય.
બધી જ સંખ્યાઓનું, પ્રદેશ ગણની બધી જ સંખ્યાઓનું પ્રતિબિંબ એ સમાન રહે. -3નું પ્રતિબિંબ ગણો કે 5નું કે 1/2નું કે ગમે તેનું, તો એ હંમેશા સમાન રહે, એને અચળ વિધેય કહેવાય. પણ તો એનો અર્થ એમ થયો કે પ્રદેશ ગણની બધી સંખ્યાઓના પ્રતિબિંબ રૂપે કોઈ એક નિશ્ચિત અચળ સંખ્યા જ મળતી હોય આપણને, તો એના વિસ્તાર ગણમાં કેટલા ઘટકો આવે? એક જ. એટલે એનો વિસ્તાર ગણ કેવો છે? એકાકી ગણ. હું તમને એક નાનકડી વાત અહીંયા સમજાવું. માની લ્યો કે આપણે RCRના વિધેયની જ વાત કરીએ અને સૂત્ર મૂકીએ fx બરાબર 5. એક અચળ સંખ્યા, એક નિશ્ચિત અચળ સંખ્યા. હવે તમે એક્સની જગ્યાએ કોઈ પણ સંખ્યા લ્યો, પ્રતિબિંબ શું આવવાનું? 5. તમારું સૂત્ર જો આવું હોય, સપોઝ fx ઇક્વલ ટુ 3x + 4, અને તમે એમ વિચારો કે મારે 1નું પ્રતિબિંબ ગણવું છે, તો તમે એક્સની જગ્યાએ 1 મૂકો ને. 3 કે 4 એને તમે ડિસ્ટર્બ ના કરી શકો ને, કારણ કે એ નિશ્ચિત અચળો છે. પછી સાદુરૂપ આપતા જે જવાબ મળે તમે લખો. પણ અહીંયા એક્સ છે જ નહીં, તમે 1 માટે વિચારો, 1નું પ્રતિબિંબ ગણવાનું વિચારો, તો તમે 1ને મૂકશો ક્યાં? એક્સ હોય તો મૂકો ને. તો 5ના 5, જેમ આ 3 અને 4 બદલાતા નથી એમ આ 5 બદલાતા નથી. તો પછી સપોઝ તમે -1/2નું પ્રતિબિંબ ગણવા માગો છો, 5ના 5 જ રહે ને, એક્સ તો છે નહીં, અને અચળ સંખ્યાઓ બદલાવાની નથી. બરાબર? તો અચળ વિધેય એટલે શું? તો કે કોઈ પણ અરિક્ત ગણ એ માટે f from a to a અને for every x belongs to a, f of x બરાબર c. c એટલે કોઈ પણ અચળ સંખ્યા. પછી એ ધન જ હોય એવું નથી. fx બરાબર -5, આમ લઈ શકાય, અપૂર્ણાંક લઈ શકાય, ઋણ અપૂર્ણાંક લઈ શકાય, 0 લઈ શકાય. કોઈ પણ અચળ સંખ્યા, c અચળ, ને અચળ વિધેય કહે છે. પણ હમણાં આપણે વાત કરીએ એમ, આવા વિધેયમાં તમે પ્રદેશ ગણની કોઈ પણ સંખ્યાનું પ્રતિબિંબ ગણશો, એની એ જ અચળ સંખ્યા એવા કરશે. એનો વિસ્તાર ગણ છે એ માત્ર એક જ ઘટકનો બનેલો એકાકી ગણ હશે. તો એની અલ્ટરનેટ વ્યાખ્યા આમ પણ આપી શકાય, જે વિધેયનો વિસ્તાર ગણ એકાકી ગણ હોય, તેવા વિધેયને અચળ વિધેય કહે છે. હવેનો આલેખ એ સમજીએ. ધારો કે f from R to R, fx બરાબર c અને c અચળ. આપણે એના બે ભાગ પાડીએ છીએ. c છે એ ધન સંખ્યા હોય, કોઈ પણ ધન સંખ્યા, તો એનો આલેખ કોષ્ટક બનાવવાની આઈ થિંક જરૂર નથી. -3, -2, -1, 0, 1, 2, 3 એ બધાના પ્રતિબિંબ રૂપે શું લખવાનું છે? c. કોક અચળ સંખ્યા. આપણે કોઈ નિશ્ચિત સંખ્યા લઈને વાત નથી કરતા, કોક અચળ સંખ્યા લઈને વાત કરીએ. એટલે 5 હોય, 4 હોય, 1/2 હોય, ગમે તે. તો એનો આલેખ એ કયા પ્રકારે મળે, અને c ઋણ હોય તો શું થાય એ પણ સમજશું. બરાબર? એક્સ અક્ષ પર હું સ્કેલ રજૂ કરું છું, એટલે કોષ્ટક નથી બનાવ્યું ને એનું કામ એમાં તમને કોષ્ટક એમાં દેખાશે, એની ગરજ સારશે. 1, 2, 3 એક્સ અક્ષની ધન દિશા, -1, -2, -3 આ ઉગમ બિંદુ. ધારો કે આ ધન અચળ સંખ્યા વાય અક્ષ પર, ધન સંખ્યા એટલે ઉપર બાજુ રજૂ કરાય ને, એ અહીંયા છે. સ્કેલ નથી મૂકવો આપણે,
કોઈ પણ ધન અચળ સંખ્યા સી. એટલે આ બિંદુ જે છે બિંદુના યામ હું લખીશ શું તો કે 0 સી. વાય અક્ષ પર આવેલા પ્રત્યેક બિંદુનો એક્સયામ એ તો 0 જ હોય ને. હવે તમે એક્સની જગ્યાએ -3 મૂકો, -2, -1, 0, 1, 2, 3 ગમે તે દર વખતે એફએક્સનું મૂલ્ય વાયનું મૂલ્ય કેટલું સી જેટલું. એટલે તમારો આલેખ આ બિંદુમાંથી પસાર થઈ અને એક્સ અક્ષને સમાંતર હોય એવી રેખા મળશે. આવો આલેખ થશે. હવે તમારે બિંદુ મૂકવા હોય તો -3નું પ્રતિબિંબ સી, -2નું પ્રતિબિંબ સી, -1નું પ્રતિબિંબ સી, 0નું પ્રતિબિંબ પણ સી, 1નું સી, 2 માટે સી, 3 માટે સી, આવું થશે. પણ જો એમાં સી છે એ ઋણ સંખ્યા હોય, સી છે એ કોઈ ઋણ વાસ્તવિક સંખ્યા હોય તો આ આલેખ જે છે આપણે જે રેખા દોરીને એક અક્ષને સમાંતર પણ એક અક્ષની ઉપરના અર્ધતલમાં આવે, કારણ કે સી ધન છે. જો સી ઋણ હોય તો એ રેખા એક અક્ષની નીચેના અર્ધતલમાં આવે. ઇફ સી ઇઝ લેસ દેન 0 તો એ આલેખ એ કઈ રીતના મળે આપણે દોરી દઈએ. વન ટુ થ્રી એક્સ અક્ષની ધન દિશા, આ તરફ વાય અક્ષની ધન દિશા, -1, -2, -3 ઉગમ બિંદુને અહીંયા રજૂ કરીએ. ઓ સી એટલે કોઈ પણ ઋણ સંખ્યા એમ આપણે વિચારીએ છીએ ને. ધારો કે એ ઋણ સંખ્યા વાયનું મૂલ્ય અહીંયા આવેલું છે એટલે એ બિંદુ કયું થશે 0 સી. કન્ફ્યુઝન થઈ ગયું ને. નીચે તરફ થોડું 0 સી હોય, ત્યાં તો વાય એક્સ પર ઋણ મૂલ્યો લખવાના હોય ને. તમે સાચા છો, તમારું કન્ફ્યુઝન સાચું છે, પણ તમે જરાક ધ્યાનથી જુઓ. આપણે શરતમાં લખ્યું છે સી ઇઝ લેસ દેન 0. એટલે અહીંયા જે સી મૂક્યો છે ને એ પોતે જ ઋણ છે. એટલે એની આગળ માઇનસ નિશાની ના મૂકતા, નહીંતર શું થશે એ ધન થઈ જશે. ઋણ સંખ્યાની આગળ તમે માઇનસ નિશાની મૂકો તો એ સંખ્યા ધન થઈ જાય ને. તો અહીંયા આલેખ આપણને આ રીતે મળશે. એક્સ અક્ષને સમાંતર એક્સ અક્ષની નીચેના અર્ધતલમાં આ રીતે. પછી બિંદુઓ મૂકવા હોય તો -3 માટે, -2 માટે, -1 માટે, 0 માટે, 1, 2, 3 સી બરાબર 0ના આલેખ નહીં દોરીએ. એફએક્સ બરાબર 0 અચળ સંખ્યા તો એ એક્સ અક્ષ પોતે થઈ જાય ને. બધા બિંદુઓ ક્યાં આવી જાય? એક્સ અક્ષ પર. વાય આમ 0 હોય એવું ક્યાં બને? એક્સ અક્ષ પર. તો એનો આપણે આલેખ છે એ રજૂ નહીં કરીએ. બીજા બે એક વિધેય સમજવાના છે, માત્ર સમજવાના છે, એનો આલેખ નથી દોરવાનો. એક છે બહુપદી વિધેય. એ પોતે વિધેય છે હો, જસ્ટ ઇન્ટ્રોડ્યુસ કરવાનું છે. એફ ફ્રોમ આર ટુ આર. તમે બહુપદી વિશેની વાતો તો ભણી ગયા છો. સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી ભણી ગયા છો ને. સુરેખ બહુપદી હોય તો શું લખો? વ્યાપક રીતે ax પ્લસ બી. દ્વિઘાત બહુપદી હોય તો ax² પ્લસ bx પ્લસ c. ત્રિઘાત બહુપદી હોય તો ax³ પ્લસ bx² પ્લસ cx પ્લસ d. આપણે તો વ્યાપક વાત કરવી છે, n ઘાતવાળી બહુપદી લખવી છે તો સફિક્સ તરીકે છે ને એ ABCD નહીં ચાલે. કારણ કે અહીંયા જો પહેલું લખ્યું છે એ 1 ઘાતવાળી બહુપદી એટલે 2 પદ થયા. 2 ઘાતવાળી બહુપદી, દ્વિઘાત બહુપદી તો 3 પદ થાય. ત્રિઘાત બહુપદી તો 4 પદ થાય. તો n ઘાતવાળી બહુપદીમાં પદ કેટલા થાય? n+1. હવે તમે ABCDથી ચાલુ કરો તો ABCDના આલ્ફાબેટ અક્ષર કેટલા? 26.
તો એવું જરૂરી છે કે તમારી બહુપદી મહત્તમ 25 ઘાત સુધીની જ હોય? કારણ કે 25 ઘાતની બહુપદી લખો ને તો 26 પદ થાય, ઘાત કરતાં એક વધુ, બરાબર છે ને? તો આપણી વ્યાપકવાદ હોય n ઘાતવાળી બહુપદી, તો એવું જરૂરી નથી કે ઘાત હંમેશા 25 જ હોય. બહુપદીની મહત્તમ ઘાત 25 જ હોય એવું જરૂરી નથી. બહુપદીની મહત્તમ ઘાત 101 હોય તો બહુપદીના પદ કેટલા થાય? 102. તો તમારી ABCD તો 26 અક્ષરે પૂરી થઈ જાય. પાછા ABCDથી ચાલુ કરાય એમ ન કરાય. હું તમને સમજાવું. તમે અહીંયા ફરીથી તમે એ ન લખી શકો. શું કામે? એનો મિનિંગ એવો થાય કે 3 ઘાતવાળું પદ અને 1 ઘાતવાળું પદ એનો સહગુણક એ બહુપદીમાં હંમેશા સરખો જ હોય. ના હોય, તમે જાણો છો ના હોય, પણ આવું લખો તો મિનિંગ આવો થાય. એટલે એના જે સહગુણકો છે ને એ સફિક્સની સાથે આપણે લખશું. સમજાવું તમને. n ઘાતવાળું જે પદ છે પહેલું, સૌથી પહેલું, એનો સહગુણક લખશું an. પછી ઘાતના ઉતરતા ક્રમમાં આગળ ચાલીએ એટલે n-1 ઘાતવાળું પદ આવે તો એનો સહગુણક મૂકશું an-1. પછી n-2 ઘાતવાળું પદ આવે તો એનો સહગુણક લખશું an-2 વગેરે. આમ કરતાં કરતાં a1 x1, જો કે xની એક ઘાત લખાતી નથી, તમને ખબર છે, નથી લખતા આપણે ને, પણ સહગુણકનો સફિક્સ તમને સમજાય ને એટલે મેં ઉપર ઘાતમાં એક લખ્યા છે. અને એ પછીથી અચળ પદ એટલે 0 ઘાતવાળું પદ તો a0 x0. હું આખી વાત પાછી લખું છું. છેલ્લા બે પદ છે ને એ તમને સમજાય એટલા માટે સફિક્સ ને ઘાત ને બધું રજૂ કર્યું છે. પણ મોટાભાગે એક ઘાત આપણે લખતા નથી અને 0 ઘાત તો એ મૂલ્ય કેટલું થઈ જાય? 1. એટલે આ આખી બહુપદી ફરીથી આપણે નીચે લખીએ. અગેન a1x પ્લસ a0 x0 એટલે 1. આ બહુપદી વિધેય થયું. બહુપદી વિધેયનો માત્ર પરિચય કરવાનો હતો. પછી સમય વિધેય એક શબ્દ એ પણ છે તો એની પણ વાત કરી લઈએ. એનો પરિચય કરવાનો છે. એનો આલેખ કે એવું કંઈ નથી. સમય વિધેય એટલે ભાગાકાર. સમય વિધેય એટલે બીજું કાંઈ નહીં, ભાગાકાર, બહુપદીનો ભાગાકાર. ધારો કે f અને g, f સાથે જ લખી નાખું, fg ફ્રોમ r ટુ r એ કોઈ પણ બે બહુપદી વિધેયો છે. ગમે તેટલી ઘાતની બહુપદી, 1 ઘાત, 2 ઘાત, 3 ઘાત, 4 ઘાત, n ઘાત, પણ એવા બે વિધેય છે. gx નોટ ઇક્વલ ટુ 0 થાય તેવા પ્રદેશગણ પર વ્યાખ્યાયિત વિધેય fx અપોન gx. ભાગાકારથી બનતું વિધેય શીખી ગયા ને, એટલે એ આવું થયું. f અપોન g દ્વારા એક્સનું પ્રતિબિંબ આના બરાબર આ થયું. તો એને સમય વિધેય કહે છે. ટૂંકમાં બે બહુપદીનો ગુણોત્તર, પણ છેદની બહુપદીનું મૂલ્ય 0 ન થવું જોઈએ. આપણે વાત કરતા હતા ને f અપોન જીની, તો જીનું મૂલ્ય 0 થાય એવી કિંમતો પ્રદેશગણમાંથી બાદ કરવી પડે. એટલે ભાગાકારથી બનતું વિધેય, પણ એ કોઈ પણ બે વિધેયની વાત હતી, જ્યારે અહીંયા માત્ર બહુપદી વિધેયની જ વાત છે. એટલે તમારી ટેક્સ્ટબુકના જે અગત્યના વિધેયો હતા જેનો પરિચય કરવાનો હતો એ પૂરો થઈ ગયો. હવે આપણે માત્ર દાખલા ગણવાના બાકી રહે છે.
થિયરિકલી બધી વાત છે એ પૂરી થઈ ગઈ. દાખલામાં હવે આલેખવાળા દાખલા ગણી નાખશું. ટૂંકમાં હવે આપણે બધું ભેગું કરીએ છીએ, કારણ કે પ્રકીર્ણ સ્વાધ્યાય આવશે, પ્રકીર્ણ ઉદાહરણો આવશે, એટલે આખા ચેપ્ટરનું રિવિઝન થશે એવું કહીએ તો ચાલે. એ વખતે વિસ્તાર શોધવાના દાખલા આવશે ને, તો એમાં આપણે પૂર્ણાંક વિધેય, આઈ ડોન્ટ નો તમારી ટેક્સ્ટ બુકમાં પૂર્ણાંક વિધેય વિસ્તાર માટે ક્યાંય ઉપયોગમાં લીધું છે દાખલામાં કે નહીં. નહીં લીધું હોય ને તો આપણે લેશું. નથી લીધું, પ્રકીર્ણ ઉદાહરણમાંય નથી અને પ્રકીર્ણ સ્વાધ્યાયમાં પણ નથી. વાંધો નહીં, આપણે વધારાની વાતો ગણશું. હા, ઓકે, ચાલો. હવે આપણે જે કંઈ બાકી છે એ બધું વીણી વીણીને પૂરું કરતા જઈએ. જો સૌથી પહેલાં તમારી ટેક્સ્ટ બુકમાં ઉદાહરણ 13. એફ ફ્રોમ આર ટુ આર વાય ઇક્વલ ટુ એફ એક્સ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર એક્સ બિલોંગ્સ ટુ આરથી વ્યાખ્યાયિત એક વિધેય છે. આ વ્યાખ્યાના આધારે નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. આ વિધેયનો પ્રદેશ અને વિસ્તાર શું થશે? એફનો આલેખ દોરો. આવું વિધેય આપ્યું છે, એફ ફ્રોમ આર ટુ આર વાય ઇક્વલ ટુ એફ એક્સ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર. કોષ્ટક પૂરું કરવાનું હોય એવી ગણતરી આપણે અગાઉ કરેલી છે, એટલે આપણે આ રીતે કોષ્ટક અહીંયા બનાવશું. -4 થી +4 સુધીના મૂલ્યો છે. -4, -3, -2, -1, 0, 1, 2, 3 અને 4. પ્રતિબિંબ કઈ રીતે ગણવાના છે? વર્ગ કરીને. તો -4 નો વર્ગ 16, -3 નો વર્ગ 9, -2 નો વર્ગ 4, -1 નો વર્ગ 1, 0 નું 0, 1 નું પ્રતિબિંબ 1, 2 નું પ્રતિબિંબ 4, 3 નું 9 અને 4 નું 16. આપણે અનંતના ટપકા નહીં કરીએ, કારણ કે આપણને ડિમાન્ડ જ એટલી કરી છે કે આટલું પૂરું કરો. હવેનો આલેખ દોરવાની વાત આવી. ચાલો આલેખ દોર નાખીએ. આપણી પાસે આલેખ માટેનું કોષ્ટક તૈયાર છે એમ કહીએ તો ચાલે ને, કે આમ આડું કરી દઉં. એક્સની કિંમતો -4, ના આલેખમાં -4 નથી લેવા, -3થી લે. -2થી લેશો તોય ચાલશે. -2, -1, 0, 1 અને 2 એને અનુરૂપ વાયના મૂલ્યો. એટલે આખું હવે અહીં નથી લખતા. વાય એટલે કે એફ એક્સ એટલે કે એક્સ સ્ક્વેર, આમાંથી જ કરીએ છીએ ને આપણે, એમાંથી જ કેટલાક મૂલ્યો એ અહીંયા. આ તો શું છે કે તમને આ રીતની આદત છે કોષ્ટક બનાવવાની આલેખ દોરવા માટે, એટલે આપણે એ રીતે બનાવ્યું. જરૂર નથી તમે જે પ્રતિબિંબ ગણ્યા છે ને એના આધારે પણ તમારું કામ એ પૂરું કરી શકો. ઓકે, ચાલો. One, 2, 3, 4, 5, 1, 2. એક્સ અક્ષની ધન દિશા, ઉગમ બિંદુ -1, -2. બિંદુ મૂકીએ પછી એને જોડીએ. -2નું પ્રતિબિંબ શું મળ્યું હતું આપણને? 4. -0 નું 0, -1 નું 1, 1 નું 1 અને 2 નું 4, એટલે એક બિંદુ અહીંયા આવ્યું, બરાબર. -1 નું પ્રતિબિંબ +1, એક ઉગમ બિંદુ પોતે, પછી 1 નું 1, 2 નું 4,
એને તમે જોડી અને આલેખ તૈયાર કરો તો એ આલેખનો આકાર, એનો શેપ એ કંઈક આ પ્રકારે મળશે, જેને ગણિતની ભાષામાં શું કહેવાય છે? પરવલય. તમારે વિજ્ઞાનમાં આવતું હશે ને, પરવલય આકારના પરાવર્તકો, હે ને? આમ અનંત સુધી, આમ પણ અનંત સુધી. કદાચ કેટલાક વિદ્યાર્થી મિત્રોને એવો પ્રશ્ન થાય કે ફૂટપટ્ટીની મદદથી ક્રમિક બિંદુઓ ન જોડી શકાય? ન જોડી શકાય. આપણે આપણી સરળતા માટે એક્સની કિંમતો તરીકે ક્રમિક પૂર્ણાંકો લીધા છે. હકીકતમાં વિધેય આરથી આરનું છે, એટલે વચ્ચેની સંખ્યાઓ માટે કેટલાક બિંદુઓ મેળવવામાં આવે અને એને તમે સમતલમાં રજૂ કરો ને પછી એને જોડવાનો પ્રયત્ન કરો ને, નજીક નજીકના બિંદુઓ મેળવા હોય અને પછી એને જોડો ને તો ખ્યાલ આવે કે આવો શેપ મળે. આવો શેપ શું કામે, કેમ ક્રમિક બિંદુઓને રેખાખંડની મદદથી ન જોડ્યા? તો કે એના માટે તમારે શું કરવું પડે? -2 પછી -1.9, -1.8, -1.7, -1.6 આ રીતે એક્સની કિંમતો લેવાની, અનુરૂપ વાયના મૂલ્યો, અને પછી એ બધા બિંદુઓને મૂકી અને તમે વિચારો ને, તમે એમ જુઓ ને નજીક નજીકના બિંદુઓ, તો આમ સામે શેપ આવી જાય. હા, બરાબર, પરવલયકાર થયો. એનું રીઝન આ છે. ઓકે, 14મું ઉદાહરણ, એની વાત સમજીએ. અચ્છા, આનો વિસ્તાર લખવાની વાત હતી, હે ને? પ્રદેશો તમે આપ્યો છે, હવે એ શું પૂછો છો? આરથી આરનું વિધેય છે તો એનો પ્રદેશ ગણ તો આર જ હોય ને. અને પ્રત્યેક x બિલોંગ્સ ટુ આર માટે x² ઇઝ ઓલવેઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0, તો f ઓફ x ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. એટલે તમને જવાબ રૂપે, પ્રતિબિંબ રૂપે કેવી સંખ્યાઓ મળવાની છે? 0 કે તેથી મોટી. એટલે જો તમારે ગુણધર્મની રીતે લખવું હોય તો આમ લખાય, એને અંતરાલથી લખવું હોય તો સંવૃત 0 થી અનંત. અને હજી ત્રીજો સંકેત છે, લખીએ r પ્લસ, એટલે ધન વાસ્તવિક સંખ્યાઓનો ગણ યોગ 0. એટલે 0 અને ધન વાસ્તવિક સંખ્યાઓનો ગણ, આ રીતે એનો વિસ્તાર ગણ એ આવો થશે. ઉદાહરણ 14ની વાત સમજીએ. એમાં આલેખ દોરવાનો છે. f ફ્રોમ r ટુ r fx બરાબર x3, એનો આલેખ દોરો. ઓકે, આપણે કોષ્ટક બનાવી લઈએ. ચલો, એક્સની કિંમત -3, -2, -1, 0, 1, 2, 3 અને અનુરૂપ વાયના મૂલ્યો, એટલે fx. હવે તમે પરિચિત થઈ ગયા છો છોકરાઓ. વાય શું છે? fx. એટલે અહીંયા કે x3. એટલે દર વખતે પછી આપણે સૂત્ર લખતા નથી. -3નો ઘન -27, -2નો ઘન -8, -1નો ઘન -1. એ જ રીતે અહીંયા વાયના મૂલ્યો 27 ને -27 આ લેખમાં સમાવવા મુશ્કેલ છે. એ આલેખપત્ર બહુ મોટું જોઈએ તો પછી, એટલે આપણે 8 ને -8 સુધી રાખીએ, હે ને? એક મિનિટ, એ 8 ને -8 સુધી એમાં નહીં સમાય, એટલે એ આલેખને આપણે આ બાજુ લઈ લઈએ. અહીંયા એક્સની કિંમતો બહુ મોટી નથી, વાયના મૂલ્યો બહુ મોટા છે, એટલે આમ ઊભી જરૂર વધારે છે.
મૂકી તો જોઈએ આપણે, બિંદુ 8 સુધી આવે તોય ઘણું હે ને. 8 7 6 5 4 3 2 1 0. નવ 8 7 6 5 4 3 2 1 -1 -2 -3 -4 -5 -6 -7 -8 -9. હવે એક શખ્સ એમાં તો -3 થી 3 સુધી જવાનું છે ને. 1 2 3 4 -1 -2 -3 -4 -4 -3 -2 -1 0 1 2 3 4. એક શખ્સની ધન દિશા અને y અક્ષની ધન દિશા. હવે બિંદુઓ મૂકશું અને પછી એને જોડી દઈશું. -3 -27 મેળ નહીં આવે. ચલો ધનની વાત પહેલાં કરી લે. ઉપર તરફનો આલેખ, ઉગમ બિંદુથી ઉપર તરફ ચાલીને 1 નો ઘન 1, 2 નો ઘન 8, 3 નો ઘન 27. એ આમ ઉપર છે હો. -1 નો ઘન -1, -2 નો ઘન -8 નીચે. વળી પાછું તમને પ્રશ્ન થાય કે આલેખ આવો કેમ? તો મેં તમને હમણાં વર્ગવાળી વાતમાં સમજાવ્યું એમ. તમે વચ્ચેની બધી કિંમતો લઈને નજીકના બિંદુઓ મૂકો ને તો તમને આઈડિયા આવે કે આ રીતે શું કામે છે. નહીંતર તમને એમ થાય કે ચલો ને આપણે રેખાખંડની મદદથી ક્રમિક બિંદુઓને જોડી દઈએ, પણ એવું ન થઈ શકે. આમ અનંત સુધી, આમ પણ અનંત સુધી. બોર્ડ છે એ લીસું હોય ને એટલે આમ સ્મૂધ કર્વ ના દોરી શકાય, સ્લીપ મારી જાય. માર્કર છે ને એ સ્લીપ મારી જાય. આવો કંઈક આલેખ મળે. પૂછ્યું તો નથી પણ આપણે વિસ્તારની વાત સમજી લઈએ. વિધેયનો વિસ્તાર ગણ. વર્ગના મૂલ્યો છે એ હંમેશા 0 કે તેથી મોટા હોય, પણ ઘનમાં એવું નથી. ઋણ સંખ્યાના ઘન ઋણ સંખ્યા થાય ને. બીજું, ઋણ સંખ્યાનું વર્ગમૂળ વ્યાખ્યાયિત નથી, પણ ઋણ સંખ્યાના ઘનમૂળ તો વ્યાખ્યાયિત છે જ ને. બધી જ ઋણ સંખ્યાના ઘનમૂળ વ્યાખ્યાયિત છે. -27નું ઘનમૂળ, -3, -8નું -2. ઇવન અપૂર્ણાંકમાં ઋણ કિંમત હોય તોય ઘનમૂળ તો મળે. ભલે પૂર્ણ ઘન સંખ્યા ના હોય તો પોઈન્ટમાં જવાબ મળે. જેમ પૂર્ણ વર્ગ પદ ના હોય, પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય. માની લો કે 4નું વર્ગમૂળ 2 અથવા -2 કહેવાય, તો 3નું વર્ગમૂળ મળે ને 1.7172 સમથિંગ. 2નું વર્ગમૂળ 1.4142 કંઈક એવું તમે લખો છો, જોઈ લેજો કેલ્સીમાં. એવું યાદ ના રખાય. 5નું વર્ગમૂળ, 6નું વર્ગમૂળ, એમ ઘનમૂળ મળે પોઈન્ટમાં. એટલે અહીંયા શું થશે? માત્ર ધન સંખ્યા હોય એવું નહીં બને, ઋણ સંખ્યાઓ આવે, 0 આવે. એટલે આ વિધેયનો વિસ્તાર ગણ. આ યાદ રાખજો, બધી જ સંખ્યાઓ આવશે. fx બરાબર x ઘન એ વાસ્તવિક સંખ્યા છે. ફોર એવરી x બિલોંગ્સ ટુ r, x ક્યુબ બિલોંગ્સ ટુ r. એટલે કે f of x બિલોંગ્સ ટુ r. અને એટલા માટે આ વિધેયનો વિસ્તાર ગણ એ શું છે? r. આખો r જ આવશે. 15માં ઉદાહરણમાં વળી પાછી આવી જ કંઈક વાત છે. કોષ્ટક પૂરું કરો ને આલેખ દોરો ને. તો એને સમજી લઈએ.
આલેખની વાતો ચાલે છે તો આપણે એ પણ સમજી લઈએ. એફ ફ્રોમ r-0 ટુ r, એફ ફ્રોમ r-0 ટુ r, એફ ઓફ એક્સ ઇક્વલ ટુ 1/x. નીચેનું કોષ્ટક પૂરું કરો. આ દાખલો થઈ ગયો છે આપણે છોકરાઓ, પ્રદેશ અને વિસ્તાર જ છે, આલેખ દોરવાનો નથી, એ થઈ ગયો છે બરાબર ને. જોજો તમે. પછી માનાંક વિધેય ચીન વિધેયની વાત પૂરી થઈ ગઈ. બેઝિક ક્રિયાઓ 16મું ઉદાહરણ થઈ ગયું, 17મું થઈ ગયું. સ્વાધ્યાય 2.3 પૂરું થઈ ગયું. તો એનો મતલબ એમ થયો કે હવે પ્રકીર્ણ ઉદાહરણો અને પ્રકીર્ણ સ્વાધ્યાય એની જ માત્ર વાત કરવાની બાકી રહે છે. એટલે ચેપ્ટરના પોઈન્ટ્સ બધા પૂરા થઈ ગયા. હવે મિક્સ ફ્રૂટ જામ હે ને, એપલનો જેમ ને પાઇનેપલ જેમ ને બધું ખાઈ લીધું. હવે મિક્સ ફ્રૂટ આવશે, બધા ટેસ્ટ ભેગા. ક્યાંક આલેખ દોરવાનો પ્રશ્ન આવે, ક્યાંક વિસ્તાર શોધવાનો પ્રશ્ન આવે, ક્યાંક સરવાળો બાદબાકી આવે, ક્યાંક વિધેયનો પ્રદેશગણ શું છે એવો પ્રશ્ન આવે. રિવિઝન કરી નાખજો ને એટલે નહીં વાંધો આવે હે ને. ચેપ્ટર હેલું છે પ્રમાણમાં, અઘરું નથી.